અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 1,24,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદા જુદા પાકોનું વાવેતર કર્યું, જેમાં સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં ઘઉં, 30,000 હેક્ટરમાં બટાકા, 10,000 હેક્ટર જમીનમાં વરિયાળી અને 14,000 હેક્ટર જમીનમાં મકાઈના પાકની વાવણી કરાઈ છે. ત્યારે ખેતરમાં લગભગ તૈયાર થઈ ગયેલો પાક લણવાના સમયે જ માવઠું થયું, જેના કારણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે સૌથી વધુ ઘઉં અને મકાઈના પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. 10-15 વીઘાની અંદર ઘઉંનું વાવેતર હતું. 4 મહિના સુધી કમ્પ્લીટ થાય છે. ક્વોલિટી બને ના બને ને તૈયારી હતી ને 4 મિનિટના વાવાઝોડાએ જમીનદોષ કરી નાખ્યું છે. અને મકાઈ 5 વીઘાની અંદર હતી, એ બી જમીનદોષ થઈ ગઈ. 50% દૂધ ચડ્યું, ના ચડ્યું, કાકડા તૈયાર થવાની આડી અને વાવાઝોડાએ એને ભૂઈ પાડી દીધો અને જમીનદોષ કરી નાખ્યું. તો સરકારશ્રીને એટલું કહેવું છે કે બિયારણ, ખાતર, ખેડૂત આ છે તે છે, એટલે થોડું ઘણું સહાય ખેડૂતોને આપે તો ખેડૂતને એમ થાય કે ના, સરકારશ્રીએ થોડું હમણાં સામે ધ્યાન આપ્યું.